નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લા સભ્યો સાથે પરત ફર્યા છે। તો શુભાંશુએ 18 દિવસ અવકાશમાં શું શું કર્યું તે આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવવાની છીએ। એટલે મિત્રો, વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। તો જોઈએ તો 2000 ડિગ્રી તાપમાન અને 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડ્રેગન કેપ્સ્યુલ ધરતી પર પહોંચી ગઈ છે અને શુભાંશુનું પૃથ્વી પર પુનરાગમન થઈ ગયું છે। તો શુભાંશુ શુક્લા અને તેમના સાથી અંતરિક્ષ યાત્રીઓ સાથે ડ્રેગન યાન બપોરે 3 કલાકે પેસિફિક મહાસાગરમાં ઉતર્યું હતું। તો શુભાંશુ શુક્લાનું યાન સોમવારે સાંજે 4:45 કલાકે ISSથી છૂટું પડીને 23 કલાકની અવકાશી સફર પછી પેસિફિક મહાસાગરમાં સ્પ્લેશડાઉન થયું હતું। તો ડ્રેગન યાનમાંથી ચારેય અવકાશ યાત્રીઓ હસતા ચહેરે બહાર આવી ગયા હતા મિત્રો। તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો 20 દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન એટલે કે ISS પર ગયેલા ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા સહિત તેમના 3 સાથી મિત્રો સાથે ડ્રેગન કેપ્સ્યુલમાં ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે 3 કલાકે કેલિફોર્નિયાના સેન ડિયેગો નજીક પેસિફિક મહાસાગરમાં હેમખેમ ઉતર્યું હતું। તો શુભાંશુ શુક્લા અને તેમના સાથી ક્રૂ મેમ્બર્સની સકુશળ પૃથ્વી પર વાપસી થઈ હતી। તો શુભાંશુ શુક્લા સહિત ચારેય અવકાશ યાત્રીઓ 18 દિવસ ISS પર રહ્યા પછી 20 દિવસે ધરતી પર પાછા આવ્યા હતા। તો ડ્રેગન યાનમાંથી ચારેય અવકાશ યાત્રીઓ હસતા ચહેરે બહાર આવ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો। તો શુભાંશુ શુક્લાનું યાન સોમવારે સાંજે 4:45 કલાકે ISSથી છૂટું પડીને 23 કલાકની અવકાશી સફર પછી પેસિફિક મહાસાગરમાં સ્પ્લેશડાઉન થયું હતું। તો તેઓ એક્ઝિયોમ મિશન 4 હેઠળ 25 જૂને બપોરે 12 કલાકે ISS તરફ જવા રવાના થયા હતા। તો ડ્રેગનયાન સમુદ્રમાં ઉતર્યા પછી આખો દેશ આનંદથી ઝૂમી ઉઠ્યો હતો અને ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાએ ISS પર જઈને નવો ઇતિહાસ રચ્યો હતો। તો શુભાંશુના માતા પિતા પણ આ ગૌરવભરી ક્ષણોના સાક્ષી બન્યા હતા। તો તેમના પુત્રની હેમખેમ વાપસી પછી આનંદ વિભોર પણ થઈ ગયા હતા। તો શુભાંશુ શુક્લા 17મી ઓગસ્ટ સુધીમાં ભારત આવે તેવી શક્યતા છે। તો અહેવાલો મુજબ શુભાંશુ શુક્લા 17મી ઓગસ્ટ સુધીમાં ભારત આવે તેવી શક્યતા છે। તો ચારેય અંતરિક્ષ યાત્રીઓની મેડિકલ તપાસ પછી તેમને સતત 7 દિવસ માટે રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવશે મિત્રો। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો શુભાંશુએ 18 દિવસમાં શું શું કર્યું તો 60 જેટલા મહત્વના પ્રયોગો કર્યા છે અને 28મી જૂને PM મોદી સાથે વાત પણ કરી હતી તેમજ ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી અને ISRO સાથે વાતચીત કરી હતી। તો ડ્રેગન યાનમાંથી પૃથ્વીની તસવીરો પણ લીધી હતી મિત્રો। તો મિત્રો, શુભાંશુ શુક્લાએ 18 દિવસો દરમિયાન આ જે કામગીરી હતી તે તમામ કરી હતી। ત્યારબાદ વાત કરીએ તો શુભાંશુ શુક્લાએ અવકાશમાં તેમના અનુભવો વર્ણવ્યા હતા। તો શુભાંશુ શુક્લાએ ISS પરના તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું। તો તેમણે કહ્યું કે ISS પર ગયા પછી 1-2 દિવસ મુશ્કેલી પડી હતી, જોકે તે પછી બધું આસાન થઈ ગયું હતું। તો તેમણે ગગનયાનને લગતી કામગીરી અંગે ચર્ચા કરી હતી। તો ચારેય અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે તાલમેલ મિલવવામાં સમસ્યા થઈ હતી। તો શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે ગગનયાન મિશન આપણા એક દેશ માટે મહત્વનું છે। તો આ મિશન અંગે જુદા જુદા પ્રયોગો ચાલી રહ્યા છે જે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો શુભાંશુને સ્પેસમાં સહયોગીઓ તરફથી નિકનેમ શખ્સ મળ્યું છે। તો ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસના ઐતિહાસિક મિશન બાદ ધરતી પર પરત ફર્યા હતા। તો સ્પેસમાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવાની સાથે જ શુભાંશુએ પોતાના શાંત સ્વભાવ અને ટેકનિકલ કુશળતાના જોરે સમગ્ર ટીમનું દિલ જીત્યું હતું। તો નાસા અને ISROના સહયોગથી
એક્ઝિયોમ-4 મિશનમાં સામેલ શુક્લાને સ્પેસમાં ખાસ નિકનેમ મળ્યું હતું, જે હવે તેમની ઓળખનો ભાગ બની ગયું હતું. તો ISSમાં લોકો તેમને પ્રેમથી શખ્સ કહીને બોલાવતા હતા. તો શુભાંશુના શાંત અને શિસ્તબદ્ધ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને સ્પેસ સ્ટેશન પર તેમના સાથીઓએ તેમના આ હુલામણા નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ભારતીય અવકાશયાત્રી 20 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા છે. તો આપે ભારતમાં કરોડોના સપનાને પ્રેરિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કહ્યું હતું. તો શુભાંશુ શુક્લાની પૃથ્વી પર હેમખેમ વાપસી પછી PM મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા. તો PM અભિનંદન મોદીએ જે ટ્વિટર પર લખ્યું હતું કે આપે કરોડો સપનાને પ્રેરિત કર્યા છે. તો PM મોદીએ શુભાંશુ શુક્લાની હેમખેમ ધરતી પર વાપસી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તો તેમણે લખ્યું કે હું આખા દેશ સાથે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરું છું. તો તેઓ તેમના ઐતિહાસિક અંતરિક્ષ મિશનમાં ISSથી પૃથ્વી પર પાછા આવ્યા હતા અને તેમણે ISSમાં જનાર ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી તરીકે તેમણે પોતાના સમર્પણ, સાહસ અને અગ્રણી ભાવના દ્વારા કરોડોના સપના પ્રેરિત કર્યા છે, જે આપણા માનવ અંતરિક્ષ મિશન ગગનયાનની દેશમાં એક ઐતિહાસિક માઇલસ્ટોન છે મિત્રો. તો રાજનાથસિંહે શુભાંશુ શુક્લાના પિતા સાથે વાતચીત કરી હતી. તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલ શુક્લા સાથે વાતચીત કરી હતી. તો તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઐતિહાસિક એક્ઝિયોમ મિશન 4 દ્વારા સફળ વાપસી એ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ છે. તો તેઓ ફક્ત અંતરિક્ષમાં જ ગયા નથી, પણ ભારતની આકાંક્ષાઓને નવી ઊંચાઈએ પહોંચાડી છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ભારતના પુત્ર શુભાંશુ શુક્લા અવકાશમાં 20 દિવસ અને અવકાશ મથક પર 18 દિવસ વિતાવ્યા પછી આજે પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તો શુભાંશુ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યોને લઈને ડ્રેગન અવકાશયાન કેપ્સ્યુલ પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું હતું. તો શુભાંશુ શુક્લાનું અવકાશયાન સોમવારે સાંજે લગભગ 4:45 વાગે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોક થયું હતું. તો ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે જેમણે અવકાશ મથકની મુલાકાત લીધી, તો તેમણે પોતાના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાઓથી લાખો સપનાઓને પ્રેરણા આપી છે. તો આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન તરફ એક આ વધુ સીમાચિહ્નરૂપ છે. તો શુભાંશુ શુક્લાનું અવકાશયાન પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતર્યું છે. તો અવકાશયાન પ્રશાંત મહાસાગરમાં સફળ સ્પેશડાઉન થયું હતું અને અવકાશયાન સમુદ્રમાં ઉતરતાની સાથે જ સમગ્ર દેશ આનંદમાં ઉછળી ગયો હતો. તો આ સાથે શુભાંશુ શુક્લાએ ઇતિહાસ રચ્યો હતો અને શુભાંશુ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યો સાથે અવકાશયાન સમુદ્રમાં ઉતરતાની સાથે જ દેશમાં લાગણીઓનું મોજું ફરી વળ્યું હતું. તો શુભાંશુના માતા પિતા ભાવુક અને ગર્વિત થઈ ગયા અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી પણ બન્યા હતા. તો શુભાંશુ શુક્લા અને અન્ય ક્રૂ સભ્યો પૃથ્વી પર સુરક્ષિત ઉતરાણ કર્યા પછી તેમને 7 દિવસ માટે એકાંતમાં રાખવામાં આવશે. તો હકીકતમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં 18 દિવસ વિતાવ્યા પછી અવકાશયાત્રીઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વાતાવરણમાં સમાયોજિત થવા માટે થોડા દિવસો લેશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે શુભાંશુ શુક્લા જે અવકાશમાંથી પરત ફર્યા હતા તેના વિશેની. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ જે ટ્રેન્ડિંગ ન્યૂઝ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.